જાણીતા ફિલ્મ અભિનેતા સુદેશ બેદીએ વડોદરા શહેરના એક સામાજિક કાર્યકરના નિવાસસ્થાને સદભાવના મુલાકાત લીધી હતી। અભિનેતા સુદેશ બેદીએ શહેરના ઐતિહાસિક બાબા માનપુરા વિસ્તારમાં આવેલા તેમના પરમ મિત્ર અને જાણીતા સામાજિક કાર્યકર લિયાકતભાઈ મલિકના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી। બોલીવુડ અને ટેલિવિઝન જગતના દિગ્ગજ કલાકાર વડોદરામાં હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ તેમના ચાહકો અને સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ ખાસ પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વડોદરા શહેર ભાજપના પૂર્વ માઇનોરિટી મોરચાના પ્રમુખ અઝીઝ કેમ્પવાલા, સામાજિક કાર્યકર અમીન સૈયદ તેમજ ભાજપના સ્થાનિક અગ્રણી અજગર અલી ઠાકરાવાલાએ વિશેષ હાજરી આપી અભિનેતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ અનૌપચારિક બેઠક દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો વચ્ચે પરસ્પર શુભેચ્છાઓની આપ-લે થઈ હતી। સૌએ વડોદરા શહેરની સાંસ્કૃતિક વિરાસત અને વર્તમાન સામાજિક મુદ્દાઓ પર ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા વિચારણા કરી હતી। અભિનેતાએ પણ ખૂબ જ સરળતાથી ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ સમગ્ર મુલાકાત અત્યંત આનંદમય, સદભાવનાપૂર્ણ અને ઉમંગભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી।